પાટણના સાંતલપુરમાં 24 કલાકની અંદર 15 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો। અંતરિયાળ ગામોના રોડ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા। ગામમાં જવાના માર્ગ પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો। સાંતલપુરના કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો હતો। હાઈવે પર પણ પાણી ભરાયા છે। વરસાદી પાણી તમામ જગ્યાએ જોવા મળી રહ્યા છે। અંતરિયાળ ગામોના રોડ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। આપ જુઓ, જે બોલેરો કાર આવી રહી છે તેના ટાયર સુધી નથી દેખાતા, એટલે એ વાતનો અંદાજ આવી શકે કે પાણી કેટલા ભરાયા હશે। ટુ વ્હીલર ચાલકો, ફોર વ્હીલર ચાલકો તમામ લોકો પરેશાન થયા હતા। આપ જુઓ, ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે। એ સતત ભારે વરસાદને લીધે આ સ્થિતિ સાંતલપુરની સર્જાઈ કે જ્યાં અંતરિયાળ ગામોનો સંપર્ક તૂટી ગયો। 15 ઇંચથી વધુ વરસાદ 24 કલાકની અંદર, એટલે ધોધમાર કહી શકાય કે જે વરસાદ પાટણમાં લોકોએ અનુભવ્યો છે। બરાર અને દાત્રાણા ગામના મકાનોમાં પાણી ઘૂસી ગયા। વરસાદી પાણી ગામમાં ફરી વળ્યા છે। ઘરમાં ફસાયેલા લોકોનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। એટલે સતત 24 કલાકથી અવિરત વરસાદને લીધે કેટલાક ગામોમાં પાણી ફરી વળ્યા અને કેટલાક લોકો ઘરમાં ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ સ્થાનિકોએ જ કર્યું છે। જ્યાં સ્થાનિકો દ્વારા તેઓની મદદ કરવામાં આવી અને ઘરમાં પાણી ભરાતા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। બરાર અને દાત્રાણા ગામના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। વરસાદી પાણી ગામમાં ફરી વળતા લોકો માટે પડકાર વધ્યા હતા। વધુ માહિતી આપી રહ્યા છે પાટણથી TV9 સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, જે પ્રકારે છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે, અનેક ગામ એવા છે કે જ્યાં જળબંબાકાર છે અને સંપર્ક વિહોણા પણ થયા છે, શું છે માહિતી? બિલકુલ અક્ષય, ચોક્કસ કહી શકાય તો ગઈકાલનો એટલે કે છેલ્લા 24 કલાકથી સાંતલપુર, વારાઈ અને રાધનપુર વિસ્તારમાં, એટલે કે જે રીતે હવામાન વિભાગની આગાહી કે આ વિસ્તારમાં ખૂબ જ ભારે તેમજ અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે। લગભગ છેલ્લા 24 કલાકમાં જો વાત કરવામાં આવે તો સાંતલપુરમાં લગભગ 15.5 થી 16 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે રાધનપુરની અંદર 13 થી 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। એટલે ચોક્કસ કહી શકાય તો જે રીતે આગાહી હતી તે મુજબ જ આ વરસાદ ખાબકતા હવે જનજીવન પર મોટી અસર થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે સાંતલપુર વિસ્તારની, તો સાંતલપુરના લગભગ 3 થી 4 ગામોમાં બરારા અને દાત્રાણા ગામનો સંપર્ક ગઈકાલથી જ તૂટી ગયો હતો, જ્યાં સ્થાનિક આગેવાનો, સ્થાનિક યુવાનોએ જે ફસાયેલા લોકો હતા તેમની મદદે આવી અને તેમને બહાર કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો। તો બીજી બાજુ તંત્ર પણ હાલમાં જે ક્યાંક ને ક્યાંક ફસાયેલા લોકોની તૈયારીમાં છે કે તેમને કેવી રીતે બહાર કાઢવા। તો બીજી બાજુ કહી શકાય તો જે રીતે વરસાદી પાણી છે અનેક ગામોમાં ફરી વળ્યા છે, કેટલાક ઘરોમાં પણ પાણી છે અને તેને લઈને કહી શકાય તો જે સ્થિતિ છે તે હાલમાં કાબુ બહાર છે। તો બીજી બાજુ કહી શકાય તો રાધનપુરમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે, કેમ કે ત્યાં પણ 14 ઇંચ જેટલો વરસાદ વરસતા જે નીચાણવાળા વિસ્તારો છે તેમજ કહી શકાય તો મસાલી રોડ આસપાસની જે લગભગ 14 જેટલી સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। એટલે જે રીતે હવે ગઈકાલે આ સ્થિતિનું જે નિર્માણ થવાની શક્યતા દર્શાવાઈ રહી હતી અને તેને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ પહેલા જ શાળાઓ અને કોલેજોમાં રજાઓ જાહેર કરી હતી, ત્યારે હવે આજે જે રીતે વરસાદ જો ઓછો થાય તો આ સ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેને લઈને તંત્ર પણ તૈયાર છે। અક્ષય જી બિલકુલ, આભાર સુનિલ સમગ્ર માહિતી બદલ। તો ઘરમાં ફસાયેલા લોકોનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સાંતલપુરમાં આ સ્થિતિ સર્જાઈ। આપ જુઓ, જ્યાં નજર જાય ત્યાં માત્ર પાણી જ પાણી છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં અહીં 15 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા, કારણ કે અતિશય વરસાદ અને નીચાણવાળા ગામ હોવાને કારણે પાણી ફરી વળ્યા। તમામ લોકોનું રેસ્ક્યુ સ્થાનિકો દ્વારા જ કરવામાં આવ્યું, કારણ કે સ્થિતિ થોડી પડકારજનક સર્જાઈ રહી હતી, તે પહેલાં જ તમામ લોકો બહાર આવી ગયા। આ તરફ પાટણના રાધનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી સર્જાયું છે। શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। દુકાનોમાં પાણી ઘૂસતા ગેસના સિલિન્ડર સુધી તણાયા હતા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। એટલે 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ વરસ્યો, એટલે ધોધમાર વરસાદ વરસ્યો છે તેવું ચોક્કસ કહી શકાય। અને આ સ્થિતિમાં કુલ 24 કલાકની અંદર 13.46 ઇંચ જેટલો વરસાદ રાધનપુરમાં વરસ્યો હતો।
રાધનપુર શહેર એ સંપૂર્ણ ડૂબી ગયું હોય તે પ્રકારની સ્થિતિ, કારણ કે બજાર વિસ્તારો હોય, રહેણાંક વિસ્તારો હોય, બધે જ પાણી સર્જાયું છે. ધોધમાર વરસાદને લીધે આ સ્થિતિ આખા શહેરની અને ઉત્તર ગુજરાતના અનેક શહેરો તથા જિલ્લાઓની આ જ સ્થિતિ જોવા મળી રહી છે. આપ જુઓ, ટ્રકના ટાયર સુધી આગળ પાણીમાં છે અને એ જ પાણી કેટલું છે તેનો અંદાજ આપને આપે છે. તો રાધનપુરમાં આ પ્રકારના વરસાદ બાદ તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું. જળબંબાકાર વચ્ચે નવો બનાવેલો રોડ ખોદી કાઢ્યો અને લોકોમાં આક્રોશ સર્જાયો. મસાલી વિસ્તારમાં રસ્તો ખોદીને પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ. તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવતા તેમના સામે સવાલ ચોક્કસ ઉઠ્યા છે. આપ જુઓ, રોડ ખોદવામાં આવી રહ્યો છે, પણ ચાલુ વરસાદે પાણી ભરાયેલા છે. ત્યારે આ લોકોને જ્યારે વરસાદ ન હોય ત્યારે કામ નથી કરવું અને વરસાદ પડે એટલે કામ કરવા નીકળે છે. આ સ્થિતિમાં લોકો પરેશાન થઈ જાય, વાત સ્વાભાવિક છે. લોકો એવો આગ્રહ રાખે કે વરસાદ ના હોય ત્યારે રોડ રસ્તા બને, ત્યારે પ્રશાસન દ્વારા રસ્તો તોડવામાં આવી રહ્યો છે. એ પણ ભર વરસાદમાં પાણી જ્યારે છલોછલ ભરાયેલા છે ત્યારે સ્થાનિકોનો આક્રોશ પણ સ્વાભાવિક છે, કારણ કે એ સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં લોકો પરેશાન થઈ રહ્યા છે.